નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। છેલ્લા 6 કલાકમાં 68 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે। વઘઈમાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો તો ચીખલી અને વાંસામાં પણ 8.5 ઇંચ વરસાદ। સુરતના અંબિકામાં 6 કલાકમાં 8 ઇંચ વરસાદ। વલસાડ, ડોલવણ, ગણદેવીમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। ડાંગમાં પણ 6 ઇંચ, ખેરગામમાં 5 ઇંચ વરસાદ છે। વેરાવળ, નાના પોંઢા, સુબીરમાં પણ 3.5 ઇંચ વરસાદ છે। 8 તાલુકામાં 2 થી 3 ઇંચ વરસાદ છે અને 12 તાલુકામાં 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ડાંગ જિલ્લામાં ફાટ્યું છે। વઘઈમાં 10 ઇંચ વરસાદ, આહવામાં 6 ઇંચ વરસાદ, સાપુતારામાં 6 ઇંચ વરસાદ, સુબીરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે। એક તરફ વઘઈથી આહવા રોડ પર આવેલો શિવ ધોધ સક્રિય થયો છે, બીજી તરફ આહવા સાપુતારા માર્ગ પર આવેલો શંકર ધોધ પણ સક્રિય થતા આહલાદક નજારો જોવા મળ્યો છે। જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે અને હવે ડાંગમાં ધોધ પણ સક્રિય થયા। સંજય, ચોક્કસની વાત કરું તો આહવા વઘઈ રોડ ઉપર આવેલા શંકર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને જે જંગલ વિસ્તારની અંદર વહેલી સવારે ધોધમાર વરસાદને પગલે ડાંગ જિલ્લાના તમામ ધોધો પણ સક્રિય થતા પ્રકૃતિ પ્રેમીઓ માટે પહેલી પસંદગી ડાંગ જિલ્લો બનવા પામી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વઘઈ આહવા રોડ પર શિવ ધોધ અને જ્યારે સાપુતારા જે આહવા રોડ છે તેની પર શંકર ધોધે નયનરમ્ય દ્રશ્યથી લોકોને મનમોહિત કર્યા છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં જ્યાં નજર નાખો ત્યાં પાણી સંજય જોવા મળી રહ્યું છે। જી, આપનો આભાર। તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ડાંગમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વઘઈ, આહવા, સુબીર, સાપુતારા ખાતે ધોધમાર વરસાદ। સાપુતારા માર્ગ ઉપર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા। વઘઈ સાપુતારા માર્ગ પર નદી જેવો માહોલ છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણી ભરાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। સૌરાષ્ટ્ર દક્ષિણ બાદ મધ્યમાં પણ જામ્યો છે મેહુલિયો। વડોદરા, આણંદ, ખેડામાં ધોધમાર વરસાદ। કપડવંજ, ડાકોર, છોટાઉદેપુરમાં વરસાદ। લાંબી રાહ જોવડાવ્યા બાદ ધોધમાર વરસાદ છે। ભારે વરસાદના પગલે રોડ પણ પાણી થઈ ગયા છે। ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। કપડવંજ અને કઠલાલમાં વરસાદી માહોલ। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોમાં આનંદની લાગણી પણ છે। ઘણા સમય બાદ વરસાદ વરસતા પંથકમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। વરસાદ થતા વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। મધ્ય ગુજરાતમાં પણ હવે મેઘો મંડાયો છે અને જે ખેડૂતો સારા વરસાદની રાહ જોતા હતા, ઉમંગ તેવો જ વરસાદ અને આપણી પાછળ તો જોઈ શકાય છે પાણી ભરાઈ ગયા છે। બિલકુલ ચોક્કસથી સીધા દ્રશ્યો બતાવીશ। પ્રથમ કે તમે જોઈ શકો છો નડિયાદની હાલત થઈ છે। જે પ્રકારે અત્યારે વાત કરવામાં આવે તો 40 મિનિટથી સતત વરસાદ પડ્યો હતો। જો કે અત્યારે વરસાદ છે તે ધીમો થયો છે, પરંતુ દ્રશ્યો વિચિત્ર છે કારણ કે અત્યારે જે ઉભો છું તે વૈશાલી સિનેમા રોડ છે। પીપલગ રોડ થી જોડતા રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। કહી શકાય કે જે એક્ટિવા કે બાઇકનું ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે અને કહી શકાય કે હજુ પણ વરસાદ ઝરમર વરસી રહ્યો છે। સૌથી મહત્વની સંખ્યા વાત કરવામાં આવે તો લાખો રૂપિયા પ્રી મોન્સૂન પાછળ ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ જે પ્રકાર દ્રશ્યો સામે આવે છે તે સ્પષ્ટ બતાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો તે પ્રકારે હજુ પણ વરસાદ પડી રહ્યો છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના તમામ વિસ્તારો જેમ કે નડિયાદ, માતર, કપડવંજ, કઠલાલ, અમદાવાદ, ગળતેશ્વર સહિત તમામ વિસ્તારોમાં અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। જો કે સૌથી મહત્વની વાત કરો તો ખેડૂતો છે તે વર્ષોથી ઘણા દિવસોથી વરસાદની રાહ જોઈને બેઠા હતા, ત્યારે વરસાદ આવ્યો છે તેથી ખેડૂતોમાં પણ હવે એક આશા બંધાઈ છે કે તેમનું પોતાનો જે પાક છે તે લઈ શકશે। પરંતુ સંધ્યા જે પ્રકાર તમે જોઈ શકો છો અત્યારે આ જે રસ્તાઓ છે તેની પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી સંધ્યા। જી બિલકુલ, આપનો આભાર।
તો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, ખેડૂતો આનંદમાં છે। મેઘરાજાની એન્ટ્રીથી નડિયાદમાં ખુશીની લહેર, કારણ કે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા। કેટલાક ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હતું અને એ ખેડૂતોને હવે ફાયદો જોવા મળી રહ્યો છે, કારણ કે પહેલો વરસાદ સિઝનનો સારો વરસી રહ્યો છે। સમય બાદ ખેડા જિલ્લાના નડિયાદ સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। સીધા દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો અત્યારે નડિયાદ શહેરમાં અત્યારે ઉભો છું। તમે જોઈ શકો નડિયાદ શહેરની અંદર વરસાદ એટલો પડી રહ્યો છે કે પહેલા જ વરસાદની અંદર નડિયાદના જે રોડ છે તે પાણીમાં ફેરવાઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો આજે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે તેમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો સહિતના તમામ જે લોકો છે તે અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખેડા જિલ્લાના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો નડિયાદ, કતલાલ, કપડા સહિત તમામ વિસ્તારમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે અને જેના કારણે જે તમામ રસ્તાઓ છે તે પાણીમાં ફરી ગયા છે। કહી શકાય કે આ પ્રથમ વરસાદની અંદર નડિયાદ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે, કારણ કે ચોમાસાનો પ્રથમ વરસાદ છે અને આ પ્રથમ વરસાદમાં ખુલ્લી પડી હોય તે પણ અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ। તો પેટલાદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે। પેટલાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। પ્રથમ વરસાદમાં જ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે। પાણી ભરાતા વહીવટી તંત્રની પોલ ખુલી છે, લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। મેઘરજમાં સતત બીજા દિવસે વરસાદ છે। મેઘરજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા, વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગરમી અને ઉકળાટથી લોકોને રાહત પણ મળી છે। ખેતરોમાં વરસાદી પાણીની આવક, જિલ્લામાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। તો મેઘરજમાં સતત બીજા દિવસે વરસાદ અને ગુજરાતમાં ચોમાસું ધુરંધર બન્યું છે। ગુજરાતના ખૂણે ખૂણેથી વરસાદનો સમાચાર લઈને આવ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી। જ્યાં જ્યાં વરસાદ છે ત્યાં ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી છે અને તમામ પળે પળની ખબર અમે આપને પહોંચાડી રહ્યા છીએ, કારણ કે અમારા સંવાદદાતા, અમારા રિપોર્ટર દમદાર રિપોર્ટિંગ કરીને ઘણી જગ્યાએ પાણી પણ ભરાયેલા છે, પરંતુ પાણીની વચ્ચે રસ્તો કરીને આપના સુધી એ દ્રશ્યો પણ પહોંચાડી રહ્યા છે, જેથી ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો સુધી સચોટ અને સાચી માહિતી પહોંચી શકે। આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢના કેશોદમાં ફરી વરસાદ શરૂ થયો છે। 11 ઇંચ વરસાદ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। કેશોદ અને ગામડાઓમાં વરસાદ છે। સરોડ, ટીટોડી, પીપળી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી વધે તેવી પણ શક્યતા છે। તો જૂનાગઢના કેશોદમાં ફરી વરસાદ શરૂ થયો છે અને અમાર આપણી સાથે જોડાઈ ગયા છે અને જ્યાં તે ઉપસ્થિત છે વિસ્તાર પણ લાગી રહ્યો છે કે ખેતર છે અને ખેતર અત્યારે પાણીથી ઢંકાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। અમાર સંધ્યા, ચોક્કસ કે વરસાદની ફરી રીએન્ટ્રી કેશોદમાં થઈ છે। થોડો વિરામ લીધો હતો વરસાદે અને ફરી કેશોદના ગ્રામ્ય પંથકમાં અત્યારે અમે પહોંચ્યા છીએ અને ત્યાં જોઈ શકો છો કે જે પીપળી અને જે પાડોદર, અખોદર સહિતના જે ગામો છે ત્યાં ખેતરોમાં પાણી છે। જે રીતે આ દ્રશ્યો જોઈ શકો છો, ખેતર આખું ધોવાઈ ગયું છે। ખેતરમાં પગ મૂકવા જેવી સ્થિતિ નથી, કારણ કે એક જ દિવસમાં કેશોદમાં છે તે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। છેલ્લા 4 કલાકની વાત કરીએ તો 2 ઇંચ જેટલો વરસાદ ફરી વરસી ચુક્યો છે, એટલે કે વરસાદી માહોલ ફરી જામ્યો છે। એક બાજુ ધરતીપુત્રો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે પ્રાર્થના કરી રહ્યા હતા કે વરસાદ આવે તો ખેતી થાય, પરંતુ હવે તો ખેતરમાં જવાય જેવું નથી, એટલે કે હવે કેશોદના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં વરસાદ છે। બીજી તરફ માંગરોળમાં પણ હાલ વરસાદી માહોલ ફરી શરૂ થયો છે। માંગરોળના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે, ત્યાં પણ એક જ દિવસમાં છે તે 13 થી 14 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને માળિયાહાટીના સહિતના જે માણાવદર સહિતના ગ્રામ્ય પંથકો છે ત્યાં વરસાદી માહોલ હાલ શરૂ થયો છે। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। વરસાદ બાદ ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો જળબંબાકાર। આખોદર ગામમાં ખેતરમાં પાણી ભરાયા છે। આખોદર, પાડોદર, સરોદ, ઈસરા સહિતના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે પડ્યો હતો ધોધમાર વરસાદ। રસ્તાઓ ધોવાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અનેક વખત રજૂઆત છતાં નદી નાળાઓની સફાઈ ન થતા ગામમાં પાણી ઘૂસી ગયા છે।
તો બધું કવર જવર બધી બંધ થઈ ગઈ હતી અને વાવેલો પાકમાં મોટી નુકસાન થઈ. ઓસિંતાનું પાણી આવવાથી અને પાછો નદી નાળાના કંઈ ચોખ્ખા નથી, એ પ્રશ્ન મોટો છે. કેટલા ગામને અસર થઈ છે? આજુબાજુ ખેડના તમામ ગામોના, ઈસરા, પાડોદર, અખોદર, સરોડ. જુનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે અને કેશોદ, માંગરોળ અને માળિયાહાટીનામાં ધડબડાટી ઉપરવાસમાં જે રીતે વરસાદ થયો હતો, કેશોદ શહેરમાં 9 થી 10 ઇંચ જેટલો વરસાદ થયો હતો અને જેના કારણે હાલ જે અખોદર છે, પાડોદર છે, સરોદ છે, તે તમામ જે ગામો છે તેમાં ગઈકાલે પાણી ભરાયા હતા. ત્યારે અમુક ગામોમાંથી અત્યારે પાણી ઓસરી ગયા છે, જ્યારે જે અખોદર ગામ છે ત્યાં હજુ પણ પાણી છે. ખેતરો પણ હાલ પાણીમાં તરબોળ થઈ ગયા છે. જોઈ શકો છો તમામ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. એક બાજુ આ જે આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું મગફળીનું ને તેનું વાવેતર છે, બીજી તરફ રસ્તા છે તે પણ ધોવાઈ ગયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ દર વર્ષની પરિસ્થિતિ થાય છે. અનેકવાર રજૂઆત છતાં પણ કોઈ કામગીરી થતી નથી, જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અમારા બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, અખોદર. તો વલસાડ શહેરમાં પણ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, તો અનેક ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તો અનેક ઘર અત્યારે પાણી થઈ ગયા છે. લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને અબ્રામા વિસ્તારમાં સાઈ પાર્ક સોસાયટી નજીક આવેલ ચીકી ફેક્ટરી વિસ્તારની સ્થિતિ વધારે ગંભીર બની રહી છે અને આ વિસ્તારો પાણીની અંદર છે. લોકોના ઘરમાં કમર સુધીના પાણી છે. તો વધુ અપડેટ મેળવીશું. કયા કયા વિસ્તારો જળમગ્ન થયા છે? ભરત આપણી સાથે જોડાઈ ગયા છે. જી ભરત. ભરત, કયા કયા વિસ્તારોમાં પાણી છે? બિલકુલ, વલસાડ જિલ્લામાં પણ આવા જ પરિસ્થિતિ છે. છેલ્લા વલસાડ શહેરમાં સવારે 8 વાગ્યાથી અત્યાર સુધીમાં 9 ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. આથી વલસાડ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની આ પરિસ્થિતિ છે. જોઈ શકો છો આ દ્રશ્યો છે વલસાડના અમરામા વિસ્તારના, જ્યાં આગળ સાઈ પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી ચીકી ફેક્ટરી વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા આગળ રોડ જાણે દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને અહીંયાથી પાણી છે પૂરપાટ વહેતું જોવા મળ્યું છે. રસ્તાની આ હાલત છે. હવે જો અહીંયા આગળ જે મકાનો છે ને લોકોના ઘરો છે તેમાં હાલત છે એથી પણ વિશેષ બદતર છે, કારણ કે મોડી રાતથી જ અહીંયા આગળ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આથી લોકો મોડી રાતથી જ પરેશાન છે. અહીંયા આગળ જોઈ શકો છો ઘરનું જે આંગણું છે તે પાણીથી તરબત છે અને પાણી આંગણું અને ઘર છે બંને સમાંતર થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આ રીતે વલસાડના જે આબ્રામા વિસ્તારના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો. અહીંયા આગળ આ ઘરનો દરવાજો છે, ઘરની અંદરનો સામાન છે એ અહીંયા આગળ તરી રહ્યો છે. જે ઘર બકરી છે એ અહીંયા આગળ નદીની જેમ તરી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આખું જે ઘર છે ત્યાં આગળ લોકોએ મોડી રાત સુધી પોતાની ઘર બકરીને સરસામાન બચાવવા માટે મથામણ કરી હતી, પરંતુ તેમ છતાં અત્યારે જોઈ શકો છો ઘરના જે સરસામાન છે એ અહીંયા આગળ પાણીમાં તરી રહ્યો છે. ને અહીંયા આગળ લોકો મોડી રાતથી જ મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક અહીંયા જે ઘર છે અહીંયાના લોકો છે એ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરશું. દાદા, આપનું નામ? મારું નામ દિલીપભાઈ મિસ્ત્રી છે. શું પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ બહુ ખરાબ હતી કે મતલબ પાણી એટલું બધું ભરાઈ ગયું હતું કે લગભગ 2 ફૂટ જેટલું પાણી ઘરની અંદર હતું ને બધું અમારું સામાન હતું તો બધું અંદર ડૂબી ગયું હતું. જેમ તેમ એને ઉઠાવીને આપણે ઉપર મૂક્યું હતું. જેમ તેમ આખી રાતના જાગતા છે અમે લોકો જ્યારથી. તો લગભગ 3 થી 4 વાગ્યા સુધીના અમે લોકો જાગીએ છીએ, ત્યારથી જાગતા જ છે ને કઈ અમે લોકો કરી નથી શક્યા. અમે લોકો આ રીતે મોડી રાતથી અહીંયા આગળ લોકો છે જાગી રહ્યા છે ને પોતાનો સરસામાન બચાવવા માટેની મથામણ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં આપ જે હાલત જોઈ શકો છો ઘરની અંદરની જે તમામ સામાન છે એ પલળી ગયો હતો. મોડી રાતથી ઘરના પરિવારના તમામ સભ્યો છે પોતાનો સરસામાન બચાવવા માટેના પ્રયાસ કર્યા હતા અને બની શકે એટલી વસ્તુ છે અહીંયા આગળ ઉપર રાખવા માટેના પ્રયાસ કર્યા હતા. આપ જોઈ શકો છો ન માત્ર આ પરિવારના સભ્યો પરંતુ અહીંયા આગળ જે શેરીઓમાં રખડતા શ્વાનો છે તેમને પણ આ પરિવારે આશરો આપ્યો છે. અને આપ જોઈ શકો છો ઘરની અંદર આ રીતે શ્વાન પણ આશરો લઈ રહ્યું છે. અને આ રીતે મોડી રાતથી જ લોકો આ રીતે પરેશાન છે. અહીંયા આગળ ઘરના સભ્ય છે એમની સાથે વાત કરીશું. આપનું નામ? और नाम शुभम मिस्त्री। શુભમજી, શું પરિસ્થિતિ થઈ અને કઈ રીતે નુકસાન થયું? પરિસ્થિતિ તો બહુ જ ખરાબ છે. નગરપાલિકાની પૂરી બેદરકારી છે ને અમારું સામાન ને પૂરું ખરાબ થઈ ગયું છે. બેડ, સોફા વગેરે જે બી હતું અમારું નોર્મલી જમવાનું ખાવાનું બધું પાણીમાં ખરાબ થઈ ગયું છે નોર્મલી. અને પૂરી પાલિકાની બેદરકારી છે. સફાઈ કામ જે પ્રી મોન્સૂન કામગીરી છે તે બિલકુલ થઈ નથી. વારંવાર રજૂઆત કરી છે છતાં સર
નથી થઈ વસ્તુ. અચ્છા, આ કોઈ રજૂઆતો થયેલી કઈ ચૂંટણી આવે ત્યારે વાયદા? હા, ચૂંટણી વખતે વાયદા મોટા મોટા થયા છે. જે બાંધકામો છે એ તોડાઈ દઈશું, તમે આ વાર અમને મતદાન આપો, પણ હજુ સુધી કોઈ સભ્યો ઘરે આવીને નથી પૂછ્યું કે શું તમને શું પ્રોબ્લેમ છે. એક સભ્ય દેખાતા નથી. આ પહેલી વાર જ આવું થયું છે કે દર વર્ષે આ આવું થાય છે? 3 થી 4 વર્ષથી થતું આવતું છે આ વસ્તુ. તો આ રીતે જોઈ શકો છો, આ પ્રથમ વરસાદ જ આગળના વર્ષોમાં પણ આ રીતે જ લોકો છે. તો પહેલો વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે. આભાર આપનો. તો વિસ્તાર અલગ છે, પરંતુ સમસ્યા એક સમાન ક્યાંક જોવા મળી રહી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં. ગીર સોમનાથ દરિયાકાંઠામાં ભારે વરસાદ વચ્ચે દીવનો દરિયો ગાંડોતૂર બન્યો છે. તો દીવના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા છે. દીવના જલંધર બીચ, નાગવા બીચ, ગંગેશ્વર મહાદેવ મંદિર સહિતના વિસ્તારોમાં સમુદ્રના મોજા ઊંચા ઉછળતા જોઈ શકાય છે. તો દીવનો દરિયો ગાંડોતૂર બન્યો છે અને હવામાન વિભાગે જો કે પહેલેથી જ 2 દિવસ પહેલાથી જ કહ્યું હતું કે દરિયા કિનારે ન જવું. પ્રવાસીઓ પણ જતા હોય તો ખાસ ધ્યાન રાખવું, કારણ કે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, દરિયો ગાંડો બન્યો છે અને દરિયા કિનારે જતા લોકોને આ દરિયો તાણી પણ શકે છે. તો 4 વાગ્યા સુધીમાં 9 જિલ્લામાં રેડ એલર્ટ છે. દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અનેક વિસ્તારો આજે ફરી ભીંજાવાના છે. ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ રેડ એલર્ટ, આણંદ, ખેડામાં રેડ એલર્ટ, વલસાડ, નવસારી, તાપીમાં રેડ એલર્ટ, ડાંગ, સુરતમાં પણ રેડ એલર્ટ. 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. મધ્ય ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સાંજે 4 વાગ્યા સુધીમાં લગભગ અડધા ગુજરાતના મોટા ભાગના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓએ સાચવવું પડશે, કારણ કે આજે મેઘો મુશળધાર વરસવાનો છે. દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મેઘો બરાબરનો મંડાયો છે. જો કે સવારથી જ જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની એક તસવીર ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડી રહ્યું છે. તો ક્યાં મુશ્કેલી લઈને આવ્યો છે આ મેઘો અને ક્યાં હેત વરસાવી રહ્યો છે, તમામ ખબરો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ. સૌરાષ્ટ્રમાં છોતરાફાડ વરસાદ, પહેલા વરસાદમાં જ નદીઓ વહેતી થઈ. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સતત વરસતા ધોધમાર વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર 5 કલાકના સમયગાળામાં અંદાજે 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદને કારણે ઉપલેટા શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા, જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓમાં નવા નીરની ધસમસતી આવક જોવા મળી રહી છે. મોટી પાનેલી નજીક આવેલ ફુલઝર ડેમમાં પણ નવા નીરની આવક થતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને ગ્રામજનો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. બીજી તરફ ધોરાજી ઉપલેટા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે. મોટી પાનેલી, હરિયાસણ, ચરીલિયા, ખારીચિયા, રાજપરા અને ઢાંક સહિતના અનેક ગામોમાં પણ મેઘમહેર વરસી રહી છે. સતત વરસાદને કારણે સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતી હરિયાળી બનવા લાગી છે. આ સાથે જ નદીઓ ફરી એકવાર જીવંત બનીને વહેતી જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા, તો બીજી તરફ નાના મોટા તળાવો તેમજ બેઠી ધાબી પરથી વરસાદી પાણી વહેતા થયા. પ્રથમ સિઝનના પ્રથમ ધમાકેદાર વરસાદે જ 5 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસાવી દીધો અને હજુ પણ મેઘરાજા વરસવાના મૂડમાં છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સાંબેલાધાર, ગીર સોમનાથ, ભાવનગર, જામનગરમાં ધોધમાર બેટિંગ. સૌરાષ્ટ્રમાં પહેલો વરસાદ જ સાંબેલાધાર પડ્યો. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યો. ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ પડ્યો, જ્યારે જામનગરમાં પણ મેઘરાજાની સવારી પહોંચી ગઈ હતી. ભાવનગરના મહુવા પંથકમાં મેઘમહેર થઈ. મહુવાની જોલાપુરી નદી 2 કાંઠે વહેતી થઈ. મહુવા અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ છલકાઈ. મોટી વડાળ ગામ પાસે જોલાપુરી નદી ધસમસતા પ્રવાહ સાથે 2 કાંઠે વહેતી જોવા મળી. જીવંત બનેલી નદીના દ્રશ્યો જોવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. વરસાદી પાણીથી આસપાસના અનેક ગામોને સિંચાઈ અને જળ સંચયના લાભ મળશે. ચોમાસાની શરૂઆતથી નદી 2 કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગીર સોમનાથમાં રાહ જોડાવ્યા બાદ જિલ્લામાં સાર્વત્રિક 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. કોડીનાર, ઉના, સુત્રાપાડા અને વેરાવળમાં મેઘમહેર થઈ. પ્રથમ વરસાદમાં જ પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ગીર સોમનાથના રસ્તાઓ પર ભરાયા પાણી.
સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ બાદ ખેતરોમાં પણ પાણી ભરાયા. સૂત્રાપાડા શહેર અને વાડી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. નીચાણવાળા ખેતરો પાણીથી છલકાયા. 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર થઈ ગયો. ગીર સોમનાથ વેરાવળમાં પણ મુખ્ય સટ્ટા બજાર વિસ્તારમાં પાણી ભરાયું. તપેશ્વર મંદિર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર થયું. મંદિર પરિસર અને મંદિરમાં પણ ઘૂંટણસમાં પાણી જોવા મળ્યા. ભક્તોએ પાણી વચ્ચે કર્યા મહાદેવના દર્શન. આ તરફ જામનગર જિલ્લામાં પણ મેઘ સવારી પહોંચી હતી. કાલાવડ પંથકમાં મેઘરાજાએ મંડાણ કર્યું. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા. સાથે જ વરસાદથી પાકને પણ જીવનદાન મળ્યું. જામનગરના જોડિયા તાલુકામાં વરસાદ વરસ્યો. જોડિયા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આમ સૌરાષ્ટ્રમાં છોતરાફાડ ચોમાસું જામ્યું છે. જૂનાગઢ, સુરેન્દ્રનગર ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના ઝાલા વડોદરા ગામમાં ભારે વરસાદ છે અને જે બાદ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને મોરાસા રોડ નજીકના વિસ્તારમાં પાણીનો ભરાવો થતા મામલતદાર સહિત તંત્રની ટીમો ગામમાં પહોંચી. તો લોકોના ઘરમાં પાણી ઘૂસે તે પહેલા જ બચાવ અને પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગામમાંથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવા માટે 4 જેસીબીની મદદ પણ લેવામાં આવી છે. જે આ પાણી ઉપરથી આવે છે અહીં કાયમી માટે નિકાલ થાય તો જ કરવું મામલતદારનું સાહેબ. કાયમી આ જ પરિસ્થિતિ રહે છે. ઉપરથી વાવડી, મોરાસા, સગ્યા જે બધા ગામનું પાણી અહીંયા આવે છે અને અહીંયા પાણી ન નિકાલ થાય તો અમે વાવડી નારું જ બંધ કરી દઈએ એટલે અમારું ગામનું પાણી તો નીકળી જાય ધીમે ધીમે. પાણી નિકાલ નથી. ત્યાં પાણી નાળા છે પર ડેમમાં બંધ છે તો જાવું ક્યાં ગામને? ક્યાંક તો એ બંધ કરી દઈએ નારું વાવડીનું અને ક્યાંક તો અમને પાણી નિકાલ કરે. ઉપરથી જે કંઈ કચરો છે એ બધો આવીને અહીંયા ભરાયા હોવાના કારણે પાણી ખૂબ જ ભરાયું રહે છે. જેથી કરીને મેં અહીંયા 6 થી 7 જેસીબી નાખીને જે કચરો છે એ બધો સાફ કરી અને એનું પાણી જે છે એ બાજુમાં દરિયો છે દરિયામાં જતો રહે તેવી વ્યવસ્થા કરી. સૂત્રાપાડા શહેરમાં આટલું બધું છે નહીં. સૂત્રાપાડા શહેરમાં વરસાદ થોડો ઓછો છે. ગામનો વિસ્તાર સાફ થઈ ગયેલી છે પણ વરસાદ સતત ચાલુ હોવાના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી. જેવો વરસાદ રહી જશે એટલે એમાંથી પણ પાણીનો નિકાલ થઈ જશે. ગીર સોમનાથમાં છેલ્લા 36 કલાકથી વેરાવળમાં ધોધમાર વરસાદ છે. છેલ્લા 36 કલાકમાં 17 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી વેરાવળના સરસવા ગામ બેટમાં ફેરવાયું છે. ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગામની અંદર બહાર પણ પાણી જ પાણી છે. માટે લોકો ગામની અંદર પણ નથી જઈ શકતા. બહાર નીકળવાના રસ્તાઓ પર પાણીનો ભરાવ છે, જેના માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ જો લેવા નીકળવું હોય બહાર તો પણ આ પાણીને ચીરીને જ આગળ વધવું પડે છે. તો ખેતરો, રસ્તાઓ બધું જ જળમગ્ન થઈ ગયું છે. તો ગામની અંદર અને બહાર પાણી જ પાણી છે. છેલ્લા 36 કલાકથી વેરાવળમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના કારણે લોકો અત્યારે મુશ્કેલીમાં પણ આવી ગયા છે. તો ગીર સોમનાથના વેરાવળમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. વેરાવળ શહેર બેટમાં ફેરવાયું છે. શહેરના હાઉસિંગ વિસ્તારમાં પાણી ભરાયા છે. હાઉસિંગ સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી છે. ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સતત વરસાદના કારણે લોકોના ઘર સુધી પાણી આવ્યા છે. તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા જે બજારો છે ત્યાં પણ ઘૂંટણસમાં પાણી છે. લોકોની ઘરની અંદર પણ પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે. તો અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ઘરની અંદર હોય કે બહાર. અને ઘણી જગ્યાએ જ્યાં પાણી નથી આવ્યા ત્યાં ગટર ઉભરાઈ રહી છે. તો એ પણ એક મુશ્કેલી છે. ગંદુ પાણી ઘરમાં ફરી વળ્યું છે. માટે શરૂઆતનો જ આ જે વરસાદ છે તે ક્યાંક મુશ્કેલી લઈને આવ્યો છે. લોકોના ઘરની અંદર પાણી જ પાણી છે. આવા સમયે લોકોએ બેસવું ક્યાં, રસોઈ કેવી રીતે બનાવવી, આ તમામ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. કારણ કે છેલ્લા 36 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ જે રીતે આગાહી છે આવનારા 2-3 દિવસ મેઘો બરાબરનો મંડાવાનો છે અને બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. વેરાવળમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. હા, અત્યારે અમારા ઘરમાં ફૂલ પાણી છે. છોકરાઓ આમાં બીમાર પડે છે. બસ ગટરો અત્યારે ગટર સાફ કરવા વાળા અત્યારે આવે ચોમાસામાં. કેટલી સમસ્યા અમે ઘર વખરી કઈ બગડી છે? હા, બગડે છે. ઘરમાં જો શેતી, કબાટું બધું અમારું
અત્યારે અહીંયા ગટરના પાણી એટલે ભરાઈ ગયા છે કે બધાના ઘરમાં આવી રહ્યા છે. બધા માણસો જેટલા નીચે રહે છે બધાને તકલીફો છે. પ્લસ અહીંયા નગરપાલિકાનું કાંઈ તંત્રની સેવા છે જ નહીં. અત્યારે સવારે ગટર કાઢવાવાળા આવ્યા છે 4-5 જણા, જે બસ આટા જ મારે છે. એવું છે કે પ્રી મોન્સૂનના સમયમાં અહીંયા નગરપાલિકાના બધા કાર્યકરો એમ કહે છે કે અમે અહીંયા બધું કામગીરી કરશું. મહિના દિવસથી અમે એને કમ્પ્લેન કરેલી છે, પણ અહીંયા કોઈ દુકાનો નથી હજી સુધી. અને અત્યારે વરસાદ અચાનક ચાલુ થતા અહીંયા 5 ઇંચ વરસાદ પડે ને અમારા ઘરમાં દર વર્ષે પાણી કરીએ. આ છેલ્લા 10 વર્ષથી પ્રોબ્લેમ છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જેમાં ભારે વરસાદ બાદ યાર્ડમાં રાખેલા તલ પાણીમાં તણાવા લાગ્યા છે. ગઈકાલે રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શેડ નીચે રાખવામાં આવેલ ખેડૂતોની જણસ વરસાદી પાણીથી પ્રભાવિત થઈ. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી હોવા છતાં યાર્ડમાં વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. તો હવામાન વિભાગની પણ આગાહી હતી. હવામાન વિશેષજ્ઞો પણ સતત આગાહી કરી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ સતત આ વાતને લોકો સુધી પહોંચાડી રહ્યું છે, ને તેમ છતાં પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડ એટલે કે બેડી માર્કેટિંગ યાર્ડની કઈ રીતે આ ખામી જોવા મળી છે એ જોઈ શકો છો. બેદરકારી આ જોવા મળી છે એ અહીંયા સીધી દેખાઈ રહી છે. વ્યવસ્થાના ભાગરૂપે શેડમાં જ માલ ઉતારવો અથવા તો કોઈ શેડની નજીક બહાર ઉતારે તો ઢાંકીને રાખવો. એટલે વારંવાર અમે સૂચનાઓ આપી છીએ વ્યવસ્થા તંત્ર તરફથી, પણ કોઈ વેપારીની કે દલાલની બેદરકારીને કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય. પણ આજથી જ મેં કડક સૂચના આપી છે, કોઈ માલ નીચે બહાર હોય તેની હરાજી ન કરવી. તો ભારે વરસાદથી સૌરાષ્ટ્રના 5 ડેમ 70% વધુ ભરાયા છે અને પાણીની સતત આવકથી 5 ડેમ માટે એલર્ટ જાહેર કરાયું છે. ઉપલેટાનું વેણુ 2 ડેમ સૌથી વધુ 78.48% ભરાયો છે. ચૂડાનો વાંસલ ડેમ પણ 77.08% ભરાતા એલર્ટ જાહેર કરાયું છે. ઉમરાળાનો રંઘોડા ડેમ પણ 75.6% ભરાયો છે. કુતિયાણાનો સારણ ડેમ 73.37% ભરાયો છે. તો એલર્ટ જાહેર કરાયું છે. માણાવદરનો બાટવા ખારો ડેમ પણ 70.96% ભરાયો છે. તો વરસાદની તસવીરો લઈને પાછા ફરી રહ્યા છે, પરંતુ હાલ રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે.